નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી શિક્ષણની લેટેસ્ટ અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। કચ્છની શાળાઓમાં જે શિક્ષકોની ઘટ છે એનો મુદ્દો જે છે તે આજે આપણે વિડીયોમાં લીધો છે। ખૂબ જ અગત્યનું છે। પ્રાથમિક શાળાઓમાં 2300 જગ્યાઓ ખાલી છે, માધ્યમિક શાળાઓમાં 310 જગ્યાઓ ખાલી છે। તો આ બાબતે આપણે થોડીક વાત કરીશું। વિડીયોને અંત સુધી જોજો તો મજા આવશે। છેલ્લે સુધી વિડીયો જુઓ તો લાઈક કરજો અને વિડીયો સારો લાગે તો યુઝફુલ કમેન્ટમાં લખજો। અને આવા વિડીયો નિયમિત જોવા માંગો છો તો સબસ્ક્રાઈબ કરો, તમને ખ્યાલ આવે કે આવા વિડીયો અમે બનાવતા રહીએ। આવો ફટાફટ શરૂ કરી દઈએ આપણી આજની આ ડિસ્કસ। સોશિયલ મીડિયામાં આપણને એક ન્યૂઝ કટિંગ મળ્યું છે કે ભાઈ કચ્છની પ્રાથમિક શાળાઓમાં 2300 અને માધ્યમિકમાં 310 જેટલા શિક્ષકોની ઘટ જે છે તે જોવા મળી રહી છે। શિક્ષકોની ઘટની જે સમસ્યા છે એ કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે। રજૂઆતો થઈ, આવેદનપત્રો થયા, રેલીઓ થઈ, સરકારશ્રી દ્વારા સ્પેશિયલ ભરતી પણ કરવામાં આવી, તેમ છતાં હજુ પણ જોઈએ એટલા ઉમેદવારો જે છે તે મળતા નથી અને તેની શિક્ષણ તંત્ર ઉપર અસર થઈ રહી છે। સરકાર દ્વારા શિક્ષકો મળશે અને જગ્યાઓ જ્ઞાન સહાયકોથી ભરી દેવાશે એવી વાત પણ કરવામાં આવી છે। અને જે સરકાર નિયમિત જ્ઞાન સહાયકની ભરતી પણ કરે છે, વિદ્યા સહાયકની ભરતી પણ કરે છે અને સ્પેશિયલ જે વિદ્યા સહાયકો છે એની ભરતી પણ કરવામાં આવે છે। તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા પણ ખાલી છે અને એનો પણ હવાલો જે છે તે અન્ય શિક્ષણાધિકારીને સોંપવામાં આવ્યો છે। કચ્છના શિક્ષણ તંત્રમાં મહત્તમ ઘટ જે છે એ નિવારવા માટેનું આયોજન એવું છે કે 1 થી 5માં 1939 અને 6 થી 8માં 360 મળીને 2299 જે કાયમી શિક્ષકો છે એની ઘટ જોવા મળી રહી છે અને 396 જેટલા જ્ઞાન સહાયકો કામ કરી રહ્યા છે। મતલબ ચોખ્ખી ઘટ જે છે 1903ની છે અને તેમાં વળી અંદાજિત 400 શિક્ષકો જે છે એ જિલ્લા ફેરથી બદલી માંગે છે। જે સરકારે એમને બદલીનો હક આપ્યો છે તો એ બદલી માટેની અરજી એમને કરી છે। તે પૈકી શાળામાં 50% મહેકમ હશે તો જ છૂટા કરાશે। તો આમ 2300 શિક્ષકો જે છે એની ઘટ રહેવાની સંભાવનાઓ છે। સરકાર દ્વારા આ વર્ષે આગોતરી 11,000 શિક્ષકોની ભરતીની જાહેરાત અપાઈ છે। ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા વેરિફિકેશન પૂર્ણ કરી રાજ્ય કક્ષાએ મોકલી અપાયા છે। આથી સરકાર 1 માસમાં ભરતી પૂર્ણ કરશે એટલે કચ્છને શિક્ષકો ફાળવાશે। એટલે કે આગામી ભરતીમાં કચ્છ જિલ્લામાં પણ શિક્ષકો મળવાના છે। ભરતી પછી કોઈ શિક્ષક હાજર ન થાય તો પ્રથમ પ્રતીક્ષા યાદીમાંથી નિમણૂક અપાશે અને ત્યારબાદ પણ જગ્યા ખાલી રહે તો જ્ઞાન સહાયક પણ ઘટ પૂર્ણ કરવામાં આવશે। આ જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ 172 એ સરકારી વિભાગમાં છે, જ્યારે ગ્રાન્ટેડ જે શાળાઓ છે એમાં 138 એમ કુલ મળી અને 310 જેટલી જે જગ્યાઓ છે એ ખાલી છે। 800થી વધુ શિક્ષકોની નિમણૂક થવાથી પ્રાથમિકની સામે માધ્યમિકમાં નહીવત ઘટ નિવારવા આયોજન થઈ ગયું છે। સરકાર દ્વારા 3000 શિક્ષકોની ભરતી થવાની છે। આમાંથી કચ્છને પ્રાથમિકતાના ધોરણે શિક્ષકો આપવામાં આવશે અને કચ્છના કલેક્ટર આનંદ પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના કમિશનર બન્યા વખતે તેમણે કચ્છના શિક્ષણને પ્રાધાન્ય આપશે તેવું પણ જણાવ્યું હતું। તો મિત્રો, ઘટ છે પરંતુ શિક્ષણ વિભાગ જે છે એ પ્રયત્નો કરી જ રહ્યો છે। વિદ્યા સહાયક ભરતી પણ આવી રહી છે, સ્પેશિયલ ભરતી પણ કરી હતી, ત્યારબાદ પણ જો જગ્યા ખાલી રહેશે તો જ્ઞાન સહાયક ભરતી પણ કરશે, પરંતુ કચ્છની જે છે એ ઘટ જે છે તે પૂર્ણ કરવામાં આવશે એવું વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તો આમ જે મિત્રો ખરેખર કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા છે એમના માટે એક ઉત્તમ તક છે કે કચ્છ જિલ્લો એક સારો જિલ્લો છે અને એમાં થોડો ભલે દૂર છે પરંતુ ખરેખર નોકરીની ત્યાં મજા આવી છે। તો ત્યાં 2300 જગ્યાઓ જે છે આગામી સમયમાં વિદ્યા સહાયકમાં, જ્ઞાન સહાયકમાં થઈ અને ભરાશે। તો આપ સૌને વિનંતી છે કે ત્યાં આવેદન કરજો જેથી કરીને આપ પણ નોકરી મળે અને કચ્છની ઘટ પણ પૂર્ણ થાય। તો મિત્રો, આવા વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને જો કંઈક માહિતી મળી હોય તો યુઝફુલ કમેન્ટમાં લખજો। મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે।